બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી પોલીસ પરિવાર દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। સ્થાનિક આગેવાનો સહિત વિદ્યાર્થીઓ જોડાયા તિરંગા યાત્રામાં। ઉત્તર ગુજરાત બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી પોલીસ સ્ટેશન પીએસઆઈ એમ.બી. પટેલ અને પોલીસ સ્ટાફ શિયોરી યુનિટ હોમગાર્ડ જીઆરડી તેમજ શિયોરી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ સહિત જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભરતસિંહ ભટેસરિયા ગામના આગેવાનો અને અગ્રણીઓ જોડાયા હતા। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી પોલીસ પરિવાર દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સ્થાનિક આગેવાનો સહિત વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા। સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં 15 ઓગસ્ટના દિવસે આપણા ભારત દેશના ગુજરાત રાજ્યના દરેક જિલ્લા, તાલુકા, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં હર ઘર તિરંગાનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નિર્ધારિત કરીને આખો દેશ ભારત માતાના તિરંગા સાથે ઝળહળી ઉઠશે। ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી પોલીસ સ્ટેશન પીએસઆઈ એમ.બી. પટેલ અને પોલીસ સ્ટાફ શિયોરી યુનિટ હોમગાર્ડ જીઆરડી તેમજ શિયોરી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ સહિત જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભરતસિંહ ભટેસરિયા ગામના આગેવાનો અને અગ્રણીઓ જોડાયા હતા અને શિયોરી હાઈસ્કૂલ ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં શિયોરી મેઇન બજાર થઈને પાટણ નાળા પાસે આવેલ વાદળી ગૌ માતાના સ્ટેચ્યુથી પરત ફરી હતી અને ઉપસ્થિત મહાનુભાવોનો શિયોરી પીએસઆઈ એમ.બી. પટેલે આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તિરંગો ઝંડો એ આપણા દેશની આન બાન અને શાન છે। ત્યારે દરેકના ઘરે તિરંગો ફરકાવીને આપણા દેશ પ્રેમની ભાવના વ્યક્ત કરીને હર ઘર તિરંગા યાત્રાને સફળ બનાવીએ। શિયોરી પોલીસ સુરક્ષા સેતુ ટ્રાફિક પોલીસના વિરમસિંહ વાઘેલા અને ડી સ્ટાફ દ્વારા બજારમાં ટ્રાફિક સમસ્યા દૂર કરીને તિરંગા યાત્રા રેલીને સફળ બનાવવા સુંદર રીતે કામગીરી કરવામાં આવી હતી। અહેવાલ રાવજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા।